નમસ્કાર મિત્રો, આજે આપણે 12 જ્યોતિર્લિંગમાંનું સૌ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિર્લિંગ વિશે જાણીશું. આજનો વિડીયો બહુ જ રસપ્રદ છે, તેથી અંત સુધી સાંભળજો. સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે આવેલા પ્રભાસ પાટણમાં આ જ્યોતિર્લિંગ બિરાજમાન છે. અહીં લીલા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણે યાદવ કુળનો સંહાર કરીને જરા નામના પારધીના બાણથી પોતાના પગ વિંધાવી પોતાના મનુષ્ય અવતારની જીવનલીલા સંકેલી લીધી હતી. આવી પુણ્યભૂમિ પ્રભાસ પાટણમાં આવેલ શ્રી સોમનાથ જ્યોતિર્લિંગની પૌરાણિક કથા આ મુજબ છે. દક્ષ પ્રજાપતિએ પોતાની 27 કન્યાઓના વિવાહ ચંદ્રદેવ સાથે કર્યા હતા, પરંતુ ચંદ્રદેવને આ બધામાંથી એકમાત્ર રોહિણી પ્રત્યે વધારે પ્રેમ હતો, લાગણી હતી. આ કારણે અન્ય 26 દક્ષ કન્યાઓને ઘણો જ અસંતોષ રહેતો હતો. એ કન્યાઓએ પિતા દક્ષ પ્રજાપતિને ફરિયાદ કરી, એટલે દેવરાજે ચંદ્રદેવને ઘણા સમજાવ્યા, શિખામણો આપી, પરંતુ ચંદ્રદેવ ઉપર તેની સહેજે અસર થઈ નહીં. એથી દક્ષ રાજે ક્રોધિત થઈ શ્રાપ આપ્યો, જા તું ક્ષયગ્રસ્ત બની જા. પરિણામે ચંદ્રદેવ ક્ષયગ્રસ્ત બની ગયા. ચંદ્રદેવના ક્ષયગ્રસ્ત બની જવાથી સ્વર્ગમાં અને પૃથ્વીલોકમાં હાહાકાર મચી ગયો. ચંદ્રદેવની પ્રાર્થનાથી ઇન્દ્ર તેમજ બીજા દેવતાઓ તેમજ વશિષ્ઠ ઋષિ પિતામહ બ્રહ્માની પાસે ગયા, કારણ કે એકમાત્ર તેઓ જ એવા હતા કે જે આ સમસ્યાનો ઉકેલ લાવી શકે તેમ હતા. બ્રહ્મદેવે કહ્યું, જો ચંદ્રદેવ બીજા દેવતાઓ સાથે પ્રભાસ તીર્થમાં જઈ મૃત્યુંજય ભગવાનની આરાધના કરે અને તેઓ પ્રસન્ન થાય તો ચંદ્રદેવ અવશ્ય આ શાપમાંથી મુક્ત બની જશે. પિતામહની આજ્ઞાને માથે ચડાવી ચંદ્રદેવ અન્ય દેવતાઓને સાથે લઈ પ્રભાસ પાટણ પહોંચી ગયા અને મૃત્યુંજય ભગવાનને રીઝવવા તપ કરવા માંડ્યું. મૃત્યુંજય મંત્રથી પૂજા અને જાપ કરવા માંડ્યા. આવી રીતે એમણે 6 માસ સુધી ઘોર તપ કર્યું, 10 કરોડ મંત્ર જાપ કર્યા. પરિણામે આશુતોષ ભગવાન શિવશંકર પ્રગટ થયા. પ્રગટ થઈ વરદાન રૂપે મૃત્યુંજય ભગવાનને મૃતપાય બની ગયેલા ચંદ્રદેવને અમરત્વ પ્રદાન કર્યું. તેમણે કહ્યું, દક્ષ રાજનો શ્રાપ તેમના સ્થાને અચળ રહેશે. પરિણામે કૃષ્ણ પક્ષમાં દરરોજ તારી એક કળા ક્ષીણ બનતી જશે, પરંતુ સાથે સાથે શુક્લ પક્ષમાં એવી જ રીતે દરરોજ તારી એક કળા વધતી જશે. પરિણામે દરેક પૂર્ણિમાએ તું પૂર્ણચંદ્ર બની જઈશ, પૂર્ણ જીવિત બની જઈશ. આવી રીતે કળાહીન ચંદ્રદેવની કળા ફરીથી 16 શણગાર સજીને પ્રકાશિત થવા લાગી અને પૃથ્વીલોકમાં ચંદ્રદેવની શીતળ કિરણોથી નવ સંચાર થવા લાગ્યો. ત્યારબાદ ચંદ્રદેવ અને બીજા દેવતાઓની પ્રાર્થનાનો સ્વીકાર કરીને ભગવાન શિવ શંકર ભગવાનના ઉદ્ધારક જ્યોતિર્લિંગના સ્વરૂપે હંમેશને માટે અહીં વાસ કરવા લાગ્યા. એવું કહેવાય છે કે પવિત્ર પ્રભાસમાં વહેતી સરસ્વતીના સંગમના દર્શનથી તેમજ સમુદ્રની લહેરોની ધ્વનિ સાંભળવા માત્રથી માનવીના પાપો એવી રીતે નાસી જાય છે, જેવી રીતે વનરાજ સિંહને જોઈ હરણોના ટોળા. પ્રાચીન સોમનાથ મંદિર 1206માં મોહમ્મદ ગઝનીએ લૂંટીને તેને નષ્ટ કર્યું, જે સમુદ્ર કિનારે ભગ્નાવેશમાં હતું. એવું કહેવામાં આવે છે કે જ્યારે તેમાં સ્થાપિત શિવલિંગ તૂટ્યું નહીં, ત્યારે તેની બાજુમાં ભીષણ આગ સળગાવવામાં આવી. મંદિરમાં નીલમણીના આશરે 56 સ્તંભ હતા, જેમાં અમૂલ્ય હીરામાણિક તથા રત્નો જડેલા હતા. ઘણા બધા સ્તંભોને નષ્ટ કરી તેને લૂંટી લેવામાં આવેલા. મોહમ્મદ ગઝનીના પાછા ગયા બાદ રાજા ભીમદેવે આ ભગ્નાવશેષ થઈ ગયેલા પવિત્ર મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેને ફરીથી પવિત્ર કર્યું. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહે આ મંદિરની પુનઃપ્રતિષ્ઠામાં અગત્યનો ફાળો આપ્યો. કુમારપાળે સુપ્રસિદ્ધ જૈનાચાર્ય હેમચંદ્ર સૂરીની સાથે સોમનાથની યાત્રા કરી મંદિરમાં ઘણા સુધારા વધારા કરાવ્યા. સૌરાષ્ટ્રના રાજા ખેંગારે પણ મંદિરની શોભા વધારવા લખલૂટ ધન ખર્ચીને તેને ફરીથી નવપલ્લવિત કર્યું. પરંતુ ધર્મજનોની અલ્લાઉદ્દીન ખિલજી, મુઝફ્ફર શાહ અને ત્યારબાદ સુલતાન અહમદ શાહે સ્થાપત્ય કળાની એક બેનમૂલ કારીગરી સમા આ પવિત્ર મંદિરને નષ્ટ કર્યું. સમય જતાં મોગલ સામ્રાજ્યનું પતન થયું અને ત્યારબાદ મરાઠા સરદાર ગાનાજી જાદવે સૌરાષ્ટ્ર સર કરી લીધું અને ઈસવીસન 1873માં ઇન્દોરની મહારાણી અહલ્યાબાઈએ અર્વાચીન સોમનાથ મંદિર બંધાવ્યું. ઈસવીસન 1947માં ભારત આઝાદ થયું અને ભારતના લોકપ્રિય લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સમુદ્રનું જળ હાથમાં લઈ સૌરાષ્ટ્રવાસીઓ સામે એ જ પુરાણ પ્રસિદ્ધ બ્રહ્મશિલા અને જીર્ણ શીર્ણ ખંડેર સમા સોમનાથ મંદિરના સ્થાન ઉપર જ
નવું મંદિર બાંધવાનો નિશ્ચય કર્યો. આ રીતે 1951માં ભારતની પુરાતત્વ સંસ્કૃતિના હાર્દશામાં એ પવિત્ર સોમનાથ મંદિરનું પુનઃ પ્રતિષ્ઠા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે કર્યું. ભગવાન શ્રી કૃષ્ણના પગમાં જરા નામના શિકારીના ભલ્લ એટલે કે બાણ માર્યું હતું, એટલે આ પવિત્ર સ્થાન ભાલનું તીર્થ કહેવાય છે. તેનું બીજું નામ ભાલકા તીર્થ પણ છે. અહીં એમની મૂર્તિઓ છે. શ્રી કૃષ્ણજીના નશ્વર દેહનો અગ્નિ સંસ્કાર સમુદ્રના ત્રિવેણી સંગમ પર કરવામાં આવેલો. હિરણ, સરસ્વતી અને કપિલાના સંગમ તટ પર આવેલા આ પવિત્ર સ્થાનને દેહોત્સર્ગ તીર્થ કહેવામાં આવે છે. અહીં ગીતા મંદિર પણ છે. અહીંથી જ શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ શેષ નાગનું સ્વરૂપ લઈ પાતાળમાં પ્રવેશી ગયા હતા. અહીં એક ગુફા અને મૂર્તિ છે. પાસે જ લક્ષ્મી વિષ્ણુનું સુંદર મંદિર છે. આ ઉપરાંત વૈષ્ણવાચાર્ય મહાપ્રભુજીની બેઠક પણ અહીં છે. અહીં શારદા મઠની જગ્યા છે. આ સ્થાને શિવજીને કામદેવને ભસ્મ કર્યા હતા અને રતિએ તપ કર્યું હતું. આ સ્થાને કામનાથ મહાદેવજી અને આદ્ય શંકરાચાર્યની ગાદીના દર્શન થાય છે. આજે પણ મઠની બાજુમાં સૂર્ય મંદિરના ભગ્નાવશેષ પડ્યા છે. રુદ્રેશ્વર મહાદેવ, વિણેશ્વર મહાદેવ, ભીડિયા ગણેશજી વગેરે પ્રાચીન પવિત્ર મંદિરો અહીં આવેલા છે. તો મિત્રો, અહીં આપણે સોમનાથ જ્યોતિર્લિંગનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરો. મળતા રહીશું આવા અવનવા વિડીયો સાથે. ધન્યવાદ.